જી હા મિત્રો, અત્યારે ગંગા નદીના કાંઠે એક અજીબ ઘટના જોવા મળી. ઘટના એવી હતી કે ભાઈ ત્યાં જલપરી જોવા મળી. આજના યુગમાં જલપરી શક્ય છે મિત્રો? એ વસ્તુ આજના જમાનામાં ક્યાંક જોવા મળે ખરું? જી હા મિત્રો, પરંતુ આપણને સોશિયલ મીડિયાના આધારે એક વિડીયો જોવા મળ્યો. વિડીયો આપણને આખું બતાવવામાં આવ્યું છે કે ભાઈ ત્યાં જલપરી જોવા મળી. ત્યાં મંદિરે દર્શન કરવા ગયેલા લોકો ત્યાં ગંગા નદી કાંઠે સ્નાન કરતા હતા. એવામાં જલપરી અચાનક જોવા મળતા લોકોમાં ડર અને ભયનો માહોલ પેદા થઈ ગયો. અને અમુક ભક્તોમાં એવો વિચાર હતો કે ભાઈ આ ભગવાનના રૂપમાં આ વસ્તુ આપણને જોવા મળે છે, એટલે લોકો એમના દર્શન પણ કરતા હતા. પરંતુ તદ્દન આ વસ્તુ એઆઈ દ્વારા એડિટ કરવામાં આવ્યું છે. તમામ જે વસ્તુ આપણે જોયું અને આપણને જે રીતના જાણકારી મળી, તો આપણે લોકો અને જનતાને સાચી માહિતી પહોંચાડવા માટે વિડીયો લાવ્યા છે. આ એઆઈનો કમાલ છે. એઆઈ આખી દુનિયાને ગાંડી કરી છે, ત્યારે એઆઈ શું નથી બતાવી શકતી, એઆઈ શું નથી કરી શકતી મિત્રો? જી હા મિત્રો, આ એઆઈ કમાલ છે. એઆઈ દ્વારા આ વિડીયો અને ઓડિયો આ પ્રકારનું એડિટ કરવામાં આવ્યું છે કે ભાઈ લોકો અને જનતામાં ડર અને ભયનો માહોલ પેદા થાય. જી હા મિત્રો, પરંતુ અમુક ભક્તો આ હકીકત જાણી, આ ભગવાનનો રૂપ છે એમ જાણીને એમના દર્શન પણ કરવા લાગ્યા. પરંતુ આ એઆઈનો કમાલ છે ભાઈ. એઆઈ દ્વારા આ વસ્તુ એડિટ કરવામાં આવ્યું છે અને ક્યાંક ને ક્યાંક આખી જનતાને ગાંડી કરવા માટે આ અમુક જે એડિટરો હોય, અમુક ક્રિએટરો હોય, વિડીયોમાં સોશિયલ મીડિયામાં આ રીતના એડિટ કરીને જે શેર કરતા હોય છે સોશિયલ મીડિયામાં, લોકોને ખોટી રીતના ગેરમાર્ગે દોરવા માટે. જે મિત્રો, એ જલપરીની સાથે નાગ દેવતા પણ જોવા મળ્યું. અને જે નદી અંદર ડૂબકી મારતા લોકોમાં એક એમ કે ડર માહોલ પેદા થઈ ગયું, કારણ કે આ વસ્તુ આપણને જોવા મળ્યું છે ભાઈ. જે મિત્રો, આ વસ્તુ પર તમે ફોકસ ના રાખતા અને ક્યાંક ને ક્યાંક આ વસ્તુ હકીકત પણ ના માનતા, કારણ કે હકીકત આ વસ્તુ છે જ નથી. આ એક એઆઈનો કમાલ છે. એઆઈ દ્વારા એડિટ કરીને લોકો અને જનતાને ગાંડી કરવા માટે એઆઈ દ્વારા આખા દુનિયાને એક ભ્રમ ફેલાવી રહ્યું છે. જી હા મિત્રો, આપણે લોકો અને જનતાને સાચી માહિતી પહોંચાડવા માટે વિડીયો લાવ્યા છે. જી હા મિત્રો, તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરો, ચેનલ ઉપર નવા આવ્યા તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, વધુમાં વધુ શેર કરો, કારણ કે તમારો ભાઈ છે એ મારી જનતા અને મારા ઓડિયન્સ જે સાચી માહિતી જાણી શકે એના માટે તમારો ભાઈ છે એ વિડીયો લાવતો હોય છે અને ક્યાંક ને ક્યાંક સાચી માહિતી તમારા સુધી પહોંચાડવાનું કામ આપણે કરીએ છીએ. જી હા મિત્રો, ફરી મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.